દિલથી દાયરાના બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ. હવારના ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં દઈશું ને આપણે મજામાં જ છીએ. અને જો અત્યારમાં આવી ગયા છીએ એમ દરિયા કિનારે. હા જો દરિયા કિનારો છે. બાવળી એને કાંટું દેખાય ને એને પછી દરિયો આવી જાય છે. ને આને તો બધા તમે ઓળખતા દઈશો. આપણા અચ્છાના ટ્રેન્ડિંગ કલાકાર અશોકભાઈ બારૈયા ઉર્ફે આલુ લોકગાયક. મેહુલભાઈ. અને આજે એની વાડીમાં આવ્યા છીએ ભરોટું ભરવા. જો એ બધું હરખું કરે છે ને આવી રીતે ભરોટું ભરવાનું છે. ટ્રેક્ટરે છે અમારે. દુલા ક્યાં ભાઈજો દુલા? હા અમારા ડ્રાઈવર છે અને અમારા ભલાભાઈ છે ઉસ્તાદ. બાપા સીતારામ ભલાભાઈ. અરે સીતારામ બાપુ. મજામાં? અરે આનંદમાં. તો ભરી લેવું ને હવે? ભરી લે હાલો કરી. હે હા મુહૂર્ત કરી. તો આવી રીતે ભરોટું ભરવા આવ્યા છે ને હમણાં ભરોટું ભરાય એટલે હું તમને બતાવું કે મેં કઈ રીતે ભરોટું અમારે ભરોટું ભરવાની ટીક છે ને અલગ જ છે. બધાને એમ થતું હોય છે કે ભરોટું ભરવું એટલે હું એમાં જોઉં એમ, પણ અમારી જે ભરોટા ભરવાની ટીક છે ને એ બધી અલગ છે. એટલે તમે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો, બહુ મજા આવશે. કઈ રીતે ભરોટું ભરીએ ને એ તમને દેખાડશું. કારણ કે ભરોટું બધા ભરતા જ હોય, પણ મેં કીધું અમારું જે ભરોટું ભરવાની ટીક છે ને અલગ છે. અત્યારે તો આ પંચન અલગ અલગ થતા જાય. આ 5-5ના પૂળા છે ને એને અમે અમારી ભાષામાં પંચન કહીએ છીએ. એટલે એક પંચન લેવાનું ને એક પંચન છોડવાનું. એટલે આ એક પંચન લઈ તો આને મૂકી દેવાનું પછી ઓલું પંચન પાછું ભરવાનું. આ રીતે ભરવાનું આવે છે. એટલે આ રીતે ભરવાનું છે ને. અત્યારે તો અશોકભાઈ બારૈયા ખુદ પોતે પોતાના કામમાં વ્યસ્ત છે અને પંચન અલગ અલગ પાડે છે. જુઓ કારણ કે અચ્છાણમાં જાણે ગાતા હોય તો ઓલા કેમ 50 જણા એના આશિકો એની વેઇટિંગમાં હોય, પણ અત્યારે ખુદ જો પોતાની વાડીમાં. કારણ કે આ ઓલા નથી કહેતા કે જેટલી મહેનત કરીએ એટલી સફળતા મળે એમ. પોતાનું એટલે મેહુલભાઈ કરવું પડે કે નહીં? હા એમ તો હું કહું જેટલી મહેનત કરીએ એટલી સફળતા મળે એવું છે. એટલે આ બધું ઓલું છે કે ભાઈ અચ્છાણમાં સાહકો છે એ સાહકોને દેખાડી કે ભાઈ અમે આ લેવલ લગ્ન આવ્યા છતાં અમે એટલું કામ કરીએ છીએ એમ. તો તમે કરતા રહો. આ એક ઉપદેશ છે કે નહીં ભોલાભાઈ? સાચી વાત. આમ તો કરવું પડે ને યાર, મહેનત થોડું કાંઈ મળે. એટલે આવું છે. તો હવે અમે ભરવાનું શરૂ કરીએ, પણ વિડીયો કન્ટિન્યુ જ બના રહેજો. અમે ભરોટું ક્યાં ભરીએ ને એ તમને દેખાડવાનું છે. અમારે ભરવાની ટીક આખી અલગ છે. તો જો ધીમે ધીમે એમ કહેવાય છે કે જો આવી રીતે પૂળા લઈને અમે શરૂ કર્યું છે. હજી તો આ ટેલર છે, પિક્ચર આખું તો હજી બાકી છે. બાકી અમારે ભરવાની ટીક તમને એક વખત જરૂર દેખાડીશું. જો આવી રીતે ભલાભાઈ ને આલુભાઈ ને બધા ભરીએ છીએ. એટલે હજી ધીમે ધીમે એમ કહેવાય છે કે દરિયા કાંઠાનો કાંઠો છે, બાજુમાં બાવળની કાંઠ છે. અને એમ કહેવાય છે કે એ બાવળની કાંઠની નજીક દરિયાના કાંઠે વાડીમાં એની જાહેર ભરીએ છીએ કડબ ઉપર. પછી કઈ રીતે ભરીએ ને એ તો હજી તમને અમારે દેખાડવાનો છે, પણ વિડીયોમાં તમે બન્યા રહેજો. જો અમારે મુનાભાઈ ટ્રેક્ટરનું ડ્રાઇવિંગ ચાલુ કર્યું છે. હા બોલવાનું ચાલુ. જો મુનાભાઈ ટ્રેક્ટર આગળ લે છે. અમારે થોડુંક આગળ લેવું પડે, કારણ કે જેમ કડબ આગળ હાલતી જાય એમ ટ્રેક્ટર આગળ લેતું જવું પડે છે. બરોબર એટલું ભરાણું છે. તો આવી રીતે એમ ભરોટા ભરીએ છીએ ખુદ અશોકભાઈના આલુભાઈના. અને એ પોતે જો હડબાવ ગવાર વીણ્યા છે. છે કે હુકાઈ ગયેલો છે? અમુક હુકાઈ ગયેલો છે, અમુક છે. હા જો ને હુકાઈ ગયેલો છે. હડબાવ ગવાર કહેવાય, મજા આવે ખાવાની એમ. આયુર્વેદિક આને હડબાવ ગવાર કહેવાય. હડબાવ ગવારની સિંગ કેવી હોય તમને બતાવજો. આ એટલે હડબો ગવાર કહેવાય. નાની હોય એમ. હા આની અંદરથી જે બી આવે ને એ એમ કહેવાય કે હડબો ગવાર ખાવાની એક ઝલક જ આની અલગ હોય. ઓલો ગવાર ખાવો કરતાં મારો તો ફેવરેટ હડબો ગવાર. અને હડબાવ કહેવાય ભલાભાઈ. વાર બહુ લાગે પણ બહુ મજા આવે. હા સુહીન ખાવાનું. સમય હોય ત્યારે ખાવાનું બનાવવાનું. હા જો આવી રીતે હડબાવ ગવારો વીણે છે. અને અહીં પણ જો ભરોટું તૈયાર થઈ ગયું છે. અને જો ભરોટું ભરવાની ટીક તો કાંઈ હોય નહીં, તો જેમ ભરોટું ભરાતું હોય એમ જ ભરાય. આ તો ઠીક એમ ઘડે ઓલા કે આમ મજાક બધા કરતા હતા. બાકી તો ભરોટું જેમ ભરાતું હોય એમ જ ભરાય.
ભરોટું ભરવાની કાંઈ ટીક આવતી નથી અત્યારે. અને આ છે અમારા પુરુષોત્તમ દાદા બેઠા અહીંયા. જો આ પુરુષોત્તમ દાદાનો ઓટલો છે, તમને જરાક ઝૂમ કરીને દર્શન કરાવી દો. તો હવે તો આવી રીતે અડબાવ ગોબર ભરીએ છીએ ને પછી પાછું જવાનું છે અશોકભાઈના ઘરે ખાલી કરવા, કેમ કે ન્યાય ખડકવાનું છે પાછું. કાં હા, ખડકવું જ પડશે ને, ત્યાં રસ્તામાં નાખવાનું છે તો ખડકવું પડે તાત્કાલિક. ભલાભાઈ આવશે કે ભલાભાઈ પૂછજો. મારે બહુ નક્કી નહીં, થોડુંક મારે વાડીમાં કામ છે એટલે એ બતાવવું પડશે ને. એવું છે? હા, હમણાં વગા ટાઈમ મળ્યો છે. ત્યાં તો ભરવા પૂરતા જતા ધીમે. બસ આપણે થોડું તો ભરીને છૂટા હો ભાઈ. હા, વાંધો નહીં. તો જો આવી રીતે હવે હડબો ગોવાર વીણીએ છીએ અને હાજે પછી આનું શાક બનાવીને ખાઈએ. કાં હા હા, શાક બનાવી વિલોગ નવો આવશે, અલગ વિલોગમાં શાક બનાવવાનું આવશે. નવો આવશે? દેખાડશે તમને રેસીપી, દેખાડશે કેમ બનાવવાનું શાક એ બધું. બરોબર, રેસીપી શું દેખાડે? આમાં ને આમાં જ પૂરો હડબો ગોવાર બને એ તો આમાં આવશે નહીં. તો જો હવે ભરોટું ભરીને નીકળી જાય છે. એ પાછળ ભરોટું આયલું આવે છે. બરાબર, દુલાભાઈ ડ્રાઇવિંગ કરે છે. તો આવી રીતે ભરોટું ભરાઈને જાય છે. અને એ જે અમારા આલુભાઈ એને જો ગવાર વીણવા થાય છે. ભોલાભાઈ ને બે લાગી ગયા. તો હવે તો ઊભા થાવ. એટલા મજા આવે. હું બહુ મસ્ત અડબો ગવાર ભરેલો છે આખો. ભૂલભાઈ કેટલો વીણો? જો એક જબલું ભરાઈ ગયો લગભગ. કઈ દુકાના મહેનત કરી હતી માઇન 500 જેવો વીણાણો. કિલો થઈ ગયો. હા, 500 છે. કિલો 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 નો થાય. કિલો જ છે. જો હું શું કરી દબલું? જો કિલો મેહુલભાઈ. ભલા ભાઈ 500 ના ના કિલો થઈ હે? તો આ પણ વજન વાળો વસ્તુ આવે ને. 500 જેટલો ના કિલો થઈ જશે વજન. કિલો થઈ જાય. હા હા, અરે કિલો પાકો. કિલો વીણાઈ ગયો એટલે 500 આલુભાઈનું 500 મારો. જો ભરોટું ભરીને ભાગ્યા છે અને રસ્તામાં હાકડ પડે છે અને અમારે જો મુનાભાઈ ટ્રેક્ટરની ઉપર ચડ્યા છે. આલુભાઈ થાંભલો એકોર કરે છે. રસ્તામાં હાકડને લીધે ટ્રેક્ટર વટાડવામાં બહુ તકલીફ પડે છે. જો અમારે મુનાભાઈ જો ઠેર ઉપર ચડ્યા છે. એક હાથમાં છે ગવારનું જબલું. મોટા ફીરીને આવી ગયા છીએ આપણે દુકાને. અને ગરમી થઈ ગઈ. હા, પરોટા ફીરો ત્યાં શું પીએ? બિયર સોડા. બિયર સોડા પીએ છીએ બધા. હા ભાઈ, અમારે હાથપ ગામનું પહેલાં ગૌરવ કહેવાતું જગદીશભાઈ. પહેલાં નવરાત્રિમાં કોમેડી પાત્રમાં ભાઈનો સિક્કા પડતા. હા, અમારે જગદીશભાઈ જેઠવા કોમેડી કહેવાતા ને ભાઈ. કોમેડી કિંગ. હા, કોમેડી કિંગ કહેવાતા. એક દિના સમયે નામ હતું. તો આવી રીતે બિયર સોડા પીએ છીએ. હાલો બધા બિયર સોડા પીવા. સોડા છે ઓ, બિયર એટલે બિયર સોડા, બીજું કાંઈ નથી. સોડા પીને ગામમાં આવીને સોડા પીને બધા નવરાત થઈને છૂટા પડ્યા છીએ ને આપણે આવી ગયા છીએ આપણા દુકાને. ને આલુભાઈ વહી ગયા છે એના ઘરે પરોટું ખાલી કરવા. અને અત્યારે વાગી ગયા લગભગ 2 થી 2:30 વાગી ગયા છે. તો આજનો વિડીયો તો આવો રહ્યો હતો. જો કે મેં તમને કીધું ભરોટું ભરવાની સ્ટાઇલ અલગ છે, તો અલગ ન હોય. ભરોટું જેમ ભરાતું એમ જ ભરાય. કીધું જેમ જેમ ઊંચું દાતું જાય ને એમ પછી ખબર પડતી જાય ભરોટું કેમ ભરાય. પછી જે પોળાના ઘા કરવા ને એ આ બાવડા રહી જાય મારા વાલા. અને એ તો જે ભરતા હોય એ બધાને ખબર જ હોય. એટલે ભરોટો ભરવાની સ્ટાઇલ ન હોય પણ બધા હસી મજાકમાં હતા, બધા મોજ મસ્તીમાં હતા. એટલે એક આપણે આલુભાઈના જે અમારો બાળપણનો મિત્ર છે એટલે આવવું પડે. એટલે આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે. હારે અમારા ભોલાભાઈ તબલાના ઉસ્તાદી હતા. એટલે જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. મળશું કાંઈક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.